તો આ તરફ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી થઈ રહેલા વરસાદના કારણે અનેક ઠેકાણે વરસાદમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ઠંડક તો થઈ છે, તો બીજી તરફ અનેક લોકોને નુકસાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને એમાં ખેડૂતોને। દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક લઈ લીધા બાદ ડાંગરનો સંગ્રહ કરીને રાખેલો હોય તેના પર વરસાદી પાણી ફરી વળતા ડાંગર આખી પલળી ગઈ। ડાંગર સહિત અનેક પાકને દક્ષિણ ગુજરાતમાં નુકસાન પણ પહોંચ્યું, તો સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો પણ નુકસાની વેઠી રહ્યા છે। તો અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક તરફ ડાંગ સુકાવવા માટે મૂકી હતી તે પાણીમાં પલળી ગઈ છે, અને બીજી તરફ ડાંગરમાં અંકલેશ્વર હોય, માંગરોળ હોય, ઓલપાડ હોય, સુરત હોય કે અરવલ્લી હોય, આ તમામ જગ્યાએ ડાંગર અત્યારે પલળેલી હાલતમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું।